નમસ્કાર દોસ્તો, આ છે આપણું સિલવાસાનો એકમાત્ર ગવર્મેન્ટ વેટરનરી હોસ્પિટલ ડોકમંડી બ્રિજના નીચે. આ હોસ્પિટલનું કેમ્પસ છે. લેફ્ટ સાઈડમાં ઓટી ડિપાર્ટમેન્ટ, સર્જિકલ ડિપાર્ટમેન્ટ છે. રાઈટ સાઈડમાં તમે જોઈ શકો, રાઈટ સાઈડમાં ટ્રીટમેન્ટ ઝોન છે. તમારો કોઈ પણ પેશન્ટ હોય તમે અહીંયા લાવીને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ કરાવી શકો છો. આવો ચાલો આપણે એ હોસ્પિટલની થોડી હકીકત જાણીએ. તો આ ગવર્મેન્ટ હોસ્પિટલ છે, ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ થાય છે. અહીંયા સ્ટ્રેચર પર તમે લાવો તો તમને ટ્રીટમેન્ટ કરી આપશે એ લોકો. કોઈ પણ એનિમલ્સને લઈ આવો તમે, ફ્રીમાં ટ્રીટમેન્ટ કરી આપશે. લિમિટેડ સ્ટોક છે, ઇન્જેક્શન્સ, મેડિસિન્સ લિમિટેડ સ્ટોક છે. બીજી વાત કે આમની પાસે એક્સરે મશીન છે. ઘણા સમયથી એ બંધ છે, લગભગ 1 વર્ષ થઈ ગયું. હોસ્પિટલ સ્ટાફને પૂછીએ તો કે ગવર્મેન્ટ ફંડ નથી આપતા બનાવવા માટે. હવે એમની પાસે મેડિસિન છે એ પણ લિમિટેડ છે. હોસ્પિટલ સ્ટાફનું કહેવાનું છે કે ગવર્મેન્ટ ફંડ નથી આપતા, અમે પરચેસ કેવી રીતે કરીએ. બીજી વાત, આ 2 એમ્બ્યુલન્સ મૂકેલી છે. કોઈ પણ કોલ હોય એ લોકો રિસ્પોન્ડ નથી આપતા એમ્બ્યુલન્સ પર, એમ્બ્યુલન્સ નથી મોકલાવતા. બીજું, આ જે તમે બિલ્ડિંગ જોઈ રહ્યા છો હોસ્પિટલ કેમ્પસના અંદર છે. 3 માળની બિલ્ડિંગ છે. કોઈ પણ બીમાર પેશન્ટને અહીંયા એડમિટ કરી શકીએ આપણે. પણ હોસ્પિટલ સ્ટાફનું કહેવાનું છે કે આ બિલ્ડિંગ અમારા અંડરમાં નથી. જો કે એ કેમ્પસના અંદર જ છે. અહીંયા ટ્રીટમેન્ટ માટે તમે કોઈ પણ પેશન્ટને લાવો, અંદર મૂકી જાઓ તો એ લોકો અંદર આવીને ટ્રીટમેન્ટ કરતા નથી. ઘણા લોકો શું કરે છે કે કંઈ પણ જગ્યાએ બીમાર હોય, કંઈ બી હોય, ડોગ્સ હોય, કેટ્સ હોય, અહીંયા લાવીને છોડી જાય છે, છોડીને જતા રહે છે. અમુક લોકો ધ્યાન આપે છે, અમુક લોકો નથી આપતા. તો તમને એક રિક્વેસ્ટ છે મારી, પ્લીઝ તમે વિઝિટ ના કરી શકો તો અહીંયા ના મૂકો. કેમ કે ત્યાં રોડ પર અગર સર્વાઈવ નહીં બી કરી શકે તો એ લોકોને સારી ડેથ મળશે, પણ અહીંયા લાવીને તમે સડવા માટેનો મૂકી જાઓ પ્લીઝ. અગર તમે પર્સનલી ધ્યાન આપી શકતા હોય ને તો જ અહીંયા કેજમાં અંદર મૂકો. ઘણા લોકો શું કરે છે, રેસ્ક્યુ કોલ આવે, રેસ્ક્યુ ઓપરેશન કરીને અહીંયા લાવીને છોડી દે, પછી એના પર બિલકુલ ધ્યાન નથી આપતા. ના ખાવાનું ધ્યાન આપે છે, ના એનું ટ્રીટમેન્ટ પર. હોસ્પિટલ સ્ટાફ, ડૉક્ટર્સ, કમ્પાઉન્ડરનું કહેવાનું છે કે અમે અંદર જઈને ટ્રીટમેન્ટ નથી કરવાના. તમે જે પેશન્ટ લાવ્યા છે એને સ્ટ્રેચર પર લાવો તો અમે ટ્રીટમેન્ટ કરી આપશું. હવે ઘણા લોકો એવા છે કે લાવીને અહીંયા છોડી જાય છે, સડવા માટે મૂકી જાય છે, નીતિના પર ધ્યાન આપે, ના ટ્રીટમેન્ટ કરાવી શકે. ઘણા અહીંયા ડોગ્સ ઓફ થઈ ગયા છે એ કારણસર, તે પણ બુરી રીતે ડેથ થઈ ગઈ છે તેમની. એટલા માટેથી હું રિક્વેસ્ટ કરું છું કે તમે હોસ્પિટલ સ્ટાફ ઉપર તમે ડિપેન્ડ કરીને અહીંયા મૂકી જાઓ છો તો એવું ના કરો. એનાથી એ જે તમે ડોગ્સ કે કેટ લાવો છો એ સફર થાય છે, બહુ બુરી રીતના સફર થાય છે. એટલે ખાસ રિક્વેસ્ટ છે તમને કે તમે યા તો ત્યાં રોડ પર જ છોડી મૂકો અથવા ટ્રીટમેન્ટ કરાવીને ત્યાં છોડો. ને ના કરી શકે તો અહીંયા લાવો તો તમે ડેલી વિઝિટ કરો એને. તમારું પેશન્ટ છે